આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે જનક જાગીરદાર. ખેડા જિલ્લામાં કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય નડિયાદ દ્વારા વિશ્વ બ્રેલ દિનની ઉજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ જિલ્લા ન્યાયાલય ખેડા નડિયાદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ N.A. અંસારિયાની સૂચના અને માર્ગદર્શન અનુસાર મફત કાનૂની સેવા સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોંચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે કાનૂની શિક્ષણના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે 4 જાન્યુઆરીના રોજ વિશ્વ બ્રેઇલી દિનની ઉજવણી અંતર્ગત સંતરામ મંદિર નડિયાદના સહયોગથી શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય નડિયાદ ખાતે મફત અને સક્ષમ કાનૂની સેવાઓ વિશેની માહિતી આપવાના હેતુસર એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બ્રેઇલ લિપિના સર્જક એવા લુઇસ બ્રેઇલના માનમાં આજનો વિશ્વ બ્રેઇલ દિન વિશે તથા પેરાલીગલ વોલન્ટિયર શ્રી M.M. પરમાર દ્વારા મફત અને સક્ષમ કાનૂની સહાય વિષય પર વિશેષ સમજણ અને જાણકારી આપવામાં આવી હતી. વાત હવે કુપોષણ મુક્ત ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાના રુદ્ર રાઠોડની કુપોષણથી સુપોષણ સુધીની સફર કુપોષણ મુક્ત ખેડા અભિયાન અંતર્ગત ખેડાના મુવાડા આંગણવાડી કેન્દ્ર તથા RBSK ટીમની સરાહનીય કામગીરી કુપોષણ મુક્ત ખેડા જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાના 3 તાલુકાના 150 અતિ કુપોષિત બાળકોમાંથી 140 બાળકો અતિ કુપોષણમાંથી બહાર આવ્યા. ઓગસ્ટ સપ્ટેમ્બર 2023 દરમિયાન RBSKની 35 ટીમ દ્વારા જિલ્લાની 1900 થી પણ વધુ આંગણવાડીમાં નોંધાયેલા બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. NFHS-5ના સર્વે અનુસાર ખેડા જિલ્લામાં ગલતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં અતિ કુપોષિત બાળકોનું પ્રમાણ અન્ય તાલુકાની સાપેક્ષમાં વધુ જોવા મળ્યું હતું. માટે કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે સપ્ટેમ્બર 2023થી ગલતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં કુપોષણ મુક્ત ખેડા પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં અતિ કુપોષિત બાળકોની સાથે ગંભીર ચિહ્નવાળી સગર્ભા બહેનોને પણ આવરી લેવામાં આવી હતી. વાત હવે આગામી ખેડા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની ખેડા નિવાસી અધિક કલેક્ટર B.K. જોશી દ્વારા જિલ્લા કક્ષાનું EVM VVPAT નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું. ખેડા જિલ્લામાં કુલ 12 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાહન દ્વારા ગામ શહેરી વિસ્તારોમાં ફરીને EVMનું નિદર્શન કરવામાં આવશે. આગામી ટૂંક સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર છે, જેમાં જિલ્લા વહીવટતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકસભા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર EVM VVPATની ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને લોકસભા ચૂંટણી લોકશાહીની પારદર્શક પ્રક્રિયા અન્વયે લોકોમાં વિશ્વાસ કેળવાય તે હેતુસર ખેડા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લા કક્ષાનું EVM VVPAT નિદર્શન કેન્દ્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને શ્રી સંતરામ મંદિર પરિસર નડિયાદ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે કુલ 547 સહભાગીઓએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી રાજ્યવ્યાપી મહાઅભિયાનમાં સહભાગી થયા. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત 1 જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં 108 સ્થળો પર રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન હતું. જેના અનુસંધાને 7 થી 8:45 કલાક સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મરીડા ભાગોળ નડિયાદ ખાતે ખેડા જિલ્લાના મુખ્ય કાર્યક્રમમાં કુલ 547 જેટલા સહભાગીઓએ સૂર્ય નમસ્કાર કરી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનમાં સહભાગી થયા હતા. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા જનક જાગીરદાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.